આપનું નામ જણાવશો, હોદ્દો જણાવશો અને તમે જે ગુજરાત પ્રદેશ પ્રમુખને જે પત્ર લખવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જય માધાતા, જય કોળી સમાજ. મારું નામ કુમારભાઈ વિઠ્ઠલભાઈ જાદવ છે. હું વિરમગામ શહેર કોળી સમાજ પ્રમુખ છું. ભાજપ સંગઠન દ્વારા હમણાં નવા હોદ્દાની શહેરની અંદર વરણી કરી, વિરમગામ શહેરની અંદર. તેમાં વિરમગામ શહેરના કોઈ પણ ભાઈ બહેન તથા કોઈ પણને હોદ્દો કે સારું પદ આપ્યું નથી. અને સંકલન સમિતિની અંદર વિરમગામ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, શહેર પ્રમુખ ભાજપ દેવાજી ઠાકોર, મિતેશભાઈ મહામંત્રી, હર્ષદભાઈ ઠક્કર તમામ હાજર હતા. પણ તેમે અમારી સમાજની અવગણના કરી છે અને સમાજના એક પણ વ્યક્તિને સારું પદ કે સારી હોદ્દો આપ્યો નથી. તે હું કોળી સમાજ પ્રમુખે આ વાતને વખોડું છું. એટલે આજે મેં 8/4/2026ના રોજ પ્રદેશ પ્રમુખશ્રીને લેટર લખ્યો છે અને જિલ્લા પ્રમુખશ્રીને લેટર લખ્યો છે અને ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ મેં નકલ રવાના જાણ સારું માટે આ મેં પત્ર લખ્યો છે. તમારી માંગ શું છે મુખ્ય? માંગ અમારી એ જ છે કે અમારું સમાજનું બહુ મોટું યોગદાન છે વિરમગામ શહેરની અંદર. તોય પણ એક હોદ્દો ભાજપ તરફી જે મળવો જોઈએ તે આપ્યો નથી. અને તે એમના જે હારે ફરવાવાળા કે બેવાવાળાને એ લોકોએ હોદ્દા આપી દીધા છે. તે પણ શબ્દ હું વખોડું છું. આવા તો કેટલાય કાર્યકર્તા છે જેને આ લોકો હોદ્દા આપતા નથી અને એમની હારે ફરવા બેવા ઉઠવાવાળાને હોદ્દા આપી રહ્યા છે. તેથી પ્રદેશ પ્રમુખશ્રીને મારી નમ્ર અરજ છે કે હું કોળી સમાજ પ્રમુખે તરીકે આ ઇન્ટરવ્યૂ આપું છું અને આની નોંધ લેવી અને આની તપાસ થઈને આગળની કાર્યવાહી થવા વિનંતી છે.